જે કોઈ પ્રથમ ઉપયોગના જ્ઞાનના વેપારને પલટો કરવા માગે છે, પણ અંતરંગ રુચિને પલટાવતો નથી. રુચિને પલટાવવાનો નથી તો પર્યા ઉપયોગ પલટે કઈ રીતે? જે પરની રુચિ છે તેને છોડીને પોતાનો સ્વભાવ છે એની રુચિ કરે તો ઉપયોગ પલટે. ઉપયોગ પલટવા માગે છે પણ રુચિ તો પરમાં પડી છે. જેનમાં ઉપયોગ જોડવો છે એ વસ્તુની રુચિ વિના ઉપયોગ તે તરફ કેમ ઢળશે? સાદી ભાષા. અને આમાં ક્યાં કોઈ વાદ વિવાદની વાતી છે? વસ્તુ સ્થિતિ આ છે. પ્રથમ ઉપયોગનો પલટો કરવા જાણવાનો પર્યાય છે એને સ્વભાવ તરફ વાળવા માંગે છે, પણ સ્વભાવની રુચિ તો કરતો નથી. રુચિ કરતો નથી. રુચિ અનુયાયી વીર્ય. જેના તરફ રુચિ હોય ત્યાં વીર્ય કામ કરે તો રુચિ નથી તો ઉપયોગ કેમ પલટે? વરુણભાઈ આવી વાત છે. પુસ્તક બહાર આવી ગયું છે, લોકો વાંચે. એની મેળે શક્તિ પ્રમાણે સમજાય હું બહુ ગુડ છે ને ભાષા આદિ ગુજરાતી એટલા સિદ્ધાંતો છે. શું કે છે કે વસ્તુ છે એની રુચિ કરતો નથી અને ઉપયોગને પલટાવા માગે છે, પરતરથી હઠીના બાજુ શી રીતે થઈ શકશે? વસ્તુ સ્વભાવ ઠીકાળ એની રુચિ કરતો નથી અને રુચિ કર્યા વિના ઉપયોગને પલટાવા માગે છે, નહીં પલટી શકે. ક્યાંય પણ સ્વભાવ સિવાય કોઈ સ્થાનમાં, માનમાં, રાગમાં, ક્લેશ, કોઈ કુતુહલતામાં પણ અંદરમાં રુચિ બહારમાં પડી હોય એ ઉપયોગ પલટાવા રુચિ તો અંતરમાં આવી નથી, પરમાં રુચિમાં ત્યાં પ્રેમમાં પીડ્યો છે. તો રુચિ પલટ્યા વિના ઉપયોગ પલટી શકશે નહીં. આ ચીજ છે તે પોહાશે. રાગ ને પુનાદી પોષાય નહીં અને પ્રભુ પૂર્ણ છે તે પોષણમાં દેખાય પ્રતીત થશે. રુચિ વહાન થશે તો ઉપયોગ પર પલટશે. અંતરના પોષણ વિના અંતરમાં ઉપયોગ કઈ રીતે થશે? શાસ્ત્રનું જ્ઞાન કરે, વાંચે, વિચારે, પણ પ્રેમ રુચિ હજી અંદર ગઈ થઈ નથી. એને સ્વભાવથી બીજી કોઈ પણ ચીજમાં, જ્ઞાનમાં, ઉઘારમાં, ધારણામાં અધિકતા ભાષે તે ઉપયોગ કેમ પલટી શકે? શું કહ્યું સમજાણું? પ્રભુ પોતે એક સમયમાં વર્ણાનંદ પ્રભુ સહજ સ્વરૂપ
સ્વરૂપ તેના તરફનો ઉપયોગ પલટાવવા માગે છે, પણ તેની રુચિ વિના ઉપયોગ કેમ પલટે? રુચિ તો ક્યાંક અટકી ગઈ છે, ક્યાંક ક્યાંક. વસ્તુના સ્વભાવની રુચિ સિવાય ક્યાંક પણ ગાઢમાં, માનમાં બીજા અધિક માને એની માનતામાં પણ રોકાઈ ગયો છે. તો એની રુચિ પલટી નથી. અને રુચિ ના પલટ્યા વિના જ્ઞાનનો ઉપયોગ પલટી શકશે નહીં. આવી ભાષા સાદી છે પ્રભુ. બોલું તો તમારા હાલે આ કરો, આ કરો, વ્રત કરો, તપ કરો, રથયાત્રા કાઢો, ગજરાત હાથી કાઢો. એકવી હાથી જયપુરમાં નીકળ્યું હતું ને મારું. હતા તમે હતા? એકવી હાથી આખું ગામ ઉછળેલું. એ નોઈ શકે આ જોવામાં આવે ને. સાધુ જોવા નીકળ્યો છે કે સાધુ ગામમાં હતું ક્યાં છે એ હું પણ એક ગામ માગતા માણસ માઈ ઠેઠી ઠેઠ આખા નજર પડે ને એટલું માણસ એકવી તો હાથી. અને શું કહેવાય બેન્ડ વાજા એ ઘણા હજાર 2,000 માણસની પછી વાજા. એક જ બાજુ નહીં, લોકો જોવા નીકળે. સાધુ ઘણું કહી જતા દેશ શું કે જોવા નીકળેલા. આ શું આટલું બધું ગાંધી સ્વામી બેઠા છે તો રથું થતું ભગવાનના લોકો બાવા જોવા નીકળી રહ્યા છે. કોણ એકવી હાથી મોઢાનો બાપુ? એ તો બહારની વાતો છે ભાઈ. એ દુનિયા તો જેની રુચિ છે ત્યાં ઉપયોગ કામ કરે છે. અરે એ ક્યાં ચીજ છે તારી? અને એ ક્યાં આત્માનું કર્યું થાય છે? રથ ને ઘોડા ને એ તો જગતની જળની ચીજ છે. એને કહે તે નિરીક્ષણે પર્યાય થવાની તે થાય છે. પણ બહારના તરફના ભબકા અને અધિક પોતાની ચીજથી કંઈક બીજી ચીજમાં વિશેષતા કંઈક પણ વિશેષતા ભાષે તો ત્યાં રુચિ રહી ગઈ, ઉપયોગ નહીં પડી શકે. બરાબર સમજાય. હવે એને જાઉં યુરોપમાં દર્શન કરાયા યુરોપમાં જશે રખડવા. વેપારમાં કે રખડવા આપી અંતરની ચીજ એક સમયમાં સહજ પડી છે, પૂરણ પડી છે, અને એકલી અંદર આનંદ આદિ શક્તિઓનો તો સાગર છે. એની રુચિ વિના પરતરફનો ઉપયોગ અંદર નહીં વળી શકે. મને પર તરફનો ઉપયોગ નથી વળતો. આ બાજુમાં ક્યાંક રુચિ રહી ગઈ છે. એમ કે છે ઉપયોગ પલટાવવા માંગે પણ રુચિ પલટાવીને કેમ પડે એમ કે છે. રુચિ ક્યાંક અટકી છે. કોઈ સૂક્ષ્મ વિકલ્પ રાગ આદિ એના પ્રેમમાં ફસાઈ ગયો હોય.
પ્રથમ ઉપયોગનો હા છે ને. હા હા, પ્રથમ ઉપયોગનો પલટો કરવા માંગે છે, પહેલું આ કરવા માંગે છે, પણ પહેલો રુચિ કરવી જોઈએ. હા હા હા, પુહાણમાં પોસાવવું જોઈએ આત્મા. આત્મા સિવાય કોઈ ચીજ પુહાણમાં પોહાય નહીં. હા હા હા, કરોડો અબજો રૂપિયા ખર્ચીને મંદિરો બનાવ્યા હોય, આમ ભબકા વાળા હાથો બંગાળ કીધું ને બેંગ્લોર 15 લાખનું મંદિર આપણું બેંગ્લોર, આમ તો હેઠે એવું પણ નથી. વૈદ હારી હતા, વૈદ ગાંગુલી, કલકત્તાનો મોટો હોમિયોપેથીનો મોટો વૈદ, બ્રહ્મચારી 49 વર્ષની ઉંમર પણ બાળ બ્રહ્મચારી, અને રાજકુમાર જેવો રૂપાળો છે. કઈ પ્રભુ અત્યાર સુધી તો મેં એમ નથી, હવે આ પ્રમાણે જાવજી રહ્યું છે. એ માણસને ભગવાનનું આ 15 લાખનું મંદિર આમ જોયું, એ તો વેદાંતિ, પણ અહીંયા સાંભળવાનો રસ આવી ગયો. સાંભળતા જોયું આમ, ઓહો બેંગ્લોર 1000 રૂપિયા પોતે આપ્યા. વૈદ ગાંગુલી, હા આવું થયું. પણ એ બધી બહારના ભૂકે નીચે. હા હા, અહીંયા આફ્રિકામાં અત્યારે લાલચંદભાઈ ગયા છે, બાબુભાઈ ગયા છે, માણસો હજારો ભેગા થઈ છે સાંભળવા. ત્યાં કોઈ જાણનારા ઓછા હોય પણ છે, ત્યાં શ્વેતાંબર છે, આપણું પક્ષ છે, ચાણક્ય પણ છે હોય, માનું ઘણું ભેગું થાય છે. હા બરાબર, 15 લાખમાં કઈ આજે કેટલામી તારીખ સાથે 15 પ્રમદી ને પ્રમદી એટલે 11 નહીં, હનુમાન છે 14 11 તેથી ઘટે જ વધે જ. હવે પૂનમ પેલા કઈ ઘટતી વધતી નથી, 5મ 2 થઈ ગઈ. ભારત ભેગા છે, હા 1 થી ઘટે છે, હા 12 થી ઘટે છે. એટલે આ તો નામ છે, 11 15 લાખનું મંદિરનું ખાટમુહૂર્ત પરદેશમાં. ઈટું લઈ ગયા ત્યાંથી, ઈટું હાથિયા કરી લઈ 5 ઈટું ગઈ, રથગુણ ગઈ. ભાઈ બાબુભાઈ ક્યાં કરે, ભાઈ અહીં ગયા, લાલચંદ આવ્યા. લોકો ભરાય છે, માણસ ભરાય છે. આ 2 જણા પણ હોશિયાર છે. હા, પણ બહારની વાતો કરતા અંતર ચીજની રુચિ પલટે તો ઉપયોગ અંદર જવાનું કામ કરે છે. હા હા, જે સાંભળવાનો પ્રેમ, ભગવાનના દર્શનનો પ્રેમ, ભગવાનને મૂર્તિ દેખવાનો પ્રેમ, એ બધો ઉપયોગ પડતર છે. તો શું ઉપયોગ છે? હા હા હા, એને પલટાવાનો તો રુચિ પલટે તો ઉપયોગ પલટી જાય. હા હા હા, હા રુચિ અનુયાયી વીર્ય. માતાને માતા તરીકે જયારે જાણે તેનો પ્રેમ બીજી જાતનો થઈ જાય, અને એ જ સ્ત્રી તરીકે જોવે એને તો બીજી જાતનું થઈ જાય. હા હા, બોટાદમાં થયું થઈ, નવી માં હતા, નવી એ બૈરા નવા ગયેલા બૈરા, અને એ બૈરાનો હાડલો એની માએ પહેરેલો નવી માં, નવા માં,
નવી માં અને હું તો છો પણ હુતીથી બાય નવું કપડું પહેરીને બાઈનું વહુનું હાડલો પહેરીને એટલે એને ખબર નહીં વહુ નાવા ગયા છે. હા હા એટલે આમ ઠેબું માર્યું જાગવા માટે. મૂળ તો એમ કે સ્ત્રી છે એમને. ત્યાં જાગ્યા બેન કેમ ભાઈ બહુ નાવા ગયા છે આમ કીધું ત્યાં તો ખરાબ થઈ ગયા. આ તો માતા અરે જણીતા ભલે નવી માં હતા પણ એ લોકો માતા નથી. અરે મારી માં છે. રુચિ પલટી ગઈ. ઉપયોગમાં પોપલતો ગયો. એનો શુદ્ધ ઉપયોગ હતો એકદમ મન પડી ગયો છે તો એ મન પડી ગયો. એમ રુચિ પલટે તો ઉપયોગ પલટે એવી ના પલટે નહીં વિશેષ કે છે.